નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આપણે આજે તો નોમ થઈ ગઈ છે, પણ કાલે આપણે જે જન્માષ્ટમી ગઈ, જે ગોકુળ આઠમ કહે છે, તો જન્માષ્ટમીની આપ બધા સૌને મિત્રોને, ખેડૂત મિત્રોને અને જે આપણો વિડીયો જોતો હોય એ બધાને હાર્દિક શુભકામનાઓ। કેમ કે આપણો વિડીયો છે એકાત્રે આવે છે, જે કાયમ નથી આવતા, એટલે કાલે જન્માષ્ટમી વહી ગઈ અને આજે નોમ થઈ ગઈ છે, તો નોમનો આપણો વિડીયો આવ્યો એટલે કાલે જે ગઈ જન્માષ્ટમી એની હાર્દિક શુભકામનાઓ। આજે આપણે વાત કરવાના, જે આપણે બધી ઓર્ગેનિક જે ખેતી કરતા હોય તો ઓર્ગેનિક જે દવાઓ આવે છે, જેની અંદર વેસ્ટ ડીકમ્પોઝર, જીવામૃત, ઘન જીવામૃત, પછી જે આપણે સપ્તપનીના જે બનાવે છે એ બધી દવાઓ। તો આ દવાઓ ઉપર આપણે ઉપયોગ કરતા હોય, પણ આમાં ખાસ કાળજી લેવાની છે એની એક વાત છે કે આપણે દવાઓનો ઉપયોગ કરીએ છીએ, પણ જે આપણા બેક્ટેરિયા હોય એને બચાવવા માટે આપણે કયો ખોરાક આપવાનો, તો એની વાત કરવી એટલે વિડીયો આખો જોજો। તો મિત્રો, આપણે કોઈ પણ જે દવા હોય, ઓર્ગેનિક દવા જે આપણે જે નાના ડબલામાં આવે એ નહીં, પછી આપણે ઘરે જ બનાવી હોય, ગાય આધારિત જે દવાઓ આવે છે, ગાયના છાણ અને ગૌમૂત્રથી બનાવી હોય, અથવા જે આપણે ઓલો ચણાનો લોટ અથવા જે જંગલના બેક્ટેરિયા, આવી ઘણી બધી જે દવાઓ આવે છે એ બનાવી હોય, તો આપણે એને જે બેક્ટેરિયા હોય ને જીવિત રાખવા માટે શું કરવું, તો આપણે જે ગોળ આવે છે, કોઈ પણ ખરાબ ગોળ હોય તો હાલશે, જે સસ્તામાં આવેલો એ તમારે અડધો કિલો કદાચ 500 લીટરના બેરલમાં બનાવ્યું હોય તો કિલો એક ગોળ તમારે અઠવાડિયાની અંદર નાખી જ દેવાનો, એની અંદર જે જીવામૃત છે એવું। અને જે અત્યારે નવું વેસ્ટ ડીકમ્પોઝર નીકળ્યું છે એમાં અડધો કિલો નાખવાનો, એટલે આનાથી બેક્ટેરિયા મરે નહીં। બાકી જ્યારે ખાસ કરીને કે ઉનાળો આવે ત્યારે આપણે આ નાખી દઈએ એટલે પાછળ ચોમાસાની અંદર આપણે કામ આવે। જે અઠવાડિયાની અંદર એકવાર તો ફરજિયાત નાખી જ દેવાનું, 15 દિવસે કદાચ ચાલે પણ મિનિમમ 15 દિવસ ઉપર તો નહીં જ ટપવાનું, આનાથી બેક્ટેરિયા મરે નહીં। બાકી જ્યારે આપણે જરૂર દવાની હોય ત્યારે આપણે ઉપયોગ કરીએ અને એનું રિઝલ્ટ આવે નહીં, અને ઓમ દવા ગંધાતી હોય। ગંધાવાનું કારણ એ એક જ છે કે જે બેક્ટેરિયા હોય મરી ગયા હોય, ખોરાક ના મળ્યો હોય એટલે દવા ગંધાતી હોય। ખાસ એના માટે જ આ વિડીયો બનાવ્યો કે આપણે દવાનો ઉપયોગ કરો। અત્યારે ચોમાસાની સિઝન કદાચ જે મગફળીમાં હોય એનો ઉપયોગ કરો, અને પછી પાછું મહિનો દી લગી કોઈ જાતનીમાં જે મેરવણ હોય એમાં કોઈ તમે નાખો નહીં, તો એ બેક્ટેરિયા મરી જાય, અને પછી શિયાળે ઉપયોગ કરો તો કે આમાં રિઝલ્ટ આવતું નથી, તો એમ રિઝલ્ટ ના જ આવે। એટલે જે તમે અઠવાડિયે અથવા મહિને દીની અંદર તમારે કિલો એક ગોળ તો નાખી જ દેવાનો 15 દિવસના ગાળે, એટલે જે બેક્ટેરિયા છે એ મરે નહીં અને એને ખોરાક પૂરો પડતો રહે। ખાસ એના માટેનો જ વિડીયો હતો કે આ રીતના ગોળવાળું પાણી અથવા ડાયરેક્ટ ગોળ નાખી દો તો પણ ચાલે, એટલે જે બેક્ટેરિયા હોય મરે નહીં। તો ખાસ એના માટેનો વિડીયો હતો। વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। જય ગૌ માતા।